વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા બજરંગ દળ કોઠારા પ્રખંડ દ્વારા પહેલગામમાં જે પર્યટક નિર્દોષ હિન્દુઓની નિર્મમ હત્યાની આતંકવાદી ઘટના બની છે તેના સંદર્ભમાં આજે જીબી સર્કલથી સૂત્રોચ્ચાર સાથે કોઠારા બસ સ્ટેશન ઉપર આતંકવાદનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ સમસ્ત સનાતન હિન્દુ સમાજની માંગ છે કે ભારત સરકાર તેઓને કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવી જેહાદી માનસિકતાઓને ખતમ કરવામાં આવે. જે નિર્દોષ 28 પર્યટક નિર્મમ હત્યા કરવામાં આવી છે જેની નિષ્પક્ષ જાંચ કરવામાં આવે, ન્યાય મળે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રચાર સંપર્ક પ્રમુખ જગદીશસિંહ જસુભા ગોહિલ, સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગ સહ પ્રમુખ ચેતનભાઈ રાવળ, કોઠારા પ્રમુખ પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાર, બજરંગદાસ સંયોજક મહેન્દ્રસિંહ જાડેજા, આશિષ ગીરી, કુલવંતસિંહ, સોનુ પ્રજાપતિ, શાસ્ત્રી શ્રી ભરત જોશી, અમિતભાઈ રૂપરીલે, વસંતભાઈ પટેલ, વિક્રમસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગજુભા જાડેજા તેમજ હિન્દુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાળી, નલિયા. રેડી. હું અનિત નરસિંહભાઈ રૂપારેલ, કોઠારા વેપારી એસોસિએશનના મંત્રી. કાલે જે જમ્મુ કાશ્મીરમાં જે 27 હિન્દુઓની જે હત્યા થઈ એને કોઠારા વેપારી એસોસિએશન વખોડે છે, શબ્દોમાં વખોડે છે અને સરકારને વિનંતી કરે છે કે આવા જે હુમલા બીજી વાર ન થાય એનું ધ્યાન રાખે. રેડી. જય શ્રી રામ. પ્રદીપ ભીમજી ડાયાણી, વિશ્વ હિન્દુ પરિષદ માતાનમઢ જિલ્લા મંત્રી. જે કાલે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં જે નિર્દોષ યાત્રિકોનો ગોલીઓથી નરસંહાર કરવામાં આવ્યો, જે પાકિસ્તાની માનસિકતાવાળા જે જમ્મુ કાશ્મીરમાં રહી ને આ અંજામ આપ્યું છે, તો ભારત પૂરા દેશમાં આક્રોશ છે કે આમને કડીથી કડી સજા દેવામાં આવે અને બીજી વખત આ બાજુ કાશ્મીર ઉપર જે માનસિકતા હોય એને કાશ્મીરથી ખસેડીને પાકિસ્તાન મૂકવામાં આવે. જય જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત માં જવાબદારી છે પ્રશાસનિક પ્રમુખની, ગોહિલ જગદીશસિંહ જસુભા વાંકુ. આજે અમારે જે પૂતળા દહનનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એનામાં આપણે કાશ્મીરના પહેલગામની અંદર 28 આપણા જે પર્યટક ત્યાં ગયેલા હતા એની નિર્દોષ હત્યા કરવામાં આવી છે. સરકારશ્રીને આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર હિન્દુ સમાજ સાથે બનતી હોય છે, તો આ ઘટનાઓ હવે ન થાય અને અમારા જેને કહેવાય હવે હદ આવી ગઈ છે. જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર પણ પહેલાં આપણે જોયું, આની જેમ સતત હિન્દુ સમાજ ઉપર આવી રીતે આઘાત થતા રહે છે, બરાબર છે. તો આ હિન્દુ સમાજની આ કાયરતાપૂર્ણ જે હત્યા કરવામાં આવી છે જે પર્યટકોની, એમણે કોઈનું કાંઈ બગાડેલું નહોતું, બરાબર, છતાં એમને નામ ધર્મ પૂછી અને નિશાન બનાવવામાં આવેલા છે. તો એમનો શું ગુનો હતો, બરાબર છે. એમના અત્યારે પર્યટન ઉપર આખું કાશ્મીર ચાલે છે, આપણા જે પર્યટકો જાય છે, છતાં પણ અમને આવી રીતે જો નિશાન બનાવવામાં આવતા હોય તો હવે વિચારવું પડશે સરકારશ્રીએ કે શું કરવું આના માટે. અને અમે સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવી ઘટનાઓ હવે ન બને, સરકારશ્રી જાગે કે સમાજને એવી હૈયાધારણ આપે કે હવે આવી ઘટનાઓ નહીં બને.